દીપકડિયા સર્વ સમાજ સેના. દીપકભાઈ, શું રજૂઆત લઈને આવ્યા? રજૂઆત અમારી એ છે કે સૌરાષ્ટ્રની અંદર આખા ગુજરાતની અંદર જે ખેડૂતો પોતાના હક માટે લડે છે, પોતાની જમીન બચાવવા માટે લડે છે, એના માટે અમે આવેદનપત્ર દેવાનો કલેક્ટર રાખવામાં આવ્યો છે અને એના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જ્યાં ખેડૂતોની પોતાની જમીન છે, જ્યાં 6 વીઘા પોતાની જમીન છે, એવા 6 વીઘાની અંદર આખો એક થાંભલો કવર કરી લે. અત્યારે ચોમાસાનો સમય છે, વાવણીનો સમય છે, તો આ ખેડૂતોને શું કરવાનું? એને કોઈ વળતર નથી આપતા, કોઈ વસ્તુ નથી આપતા, કાંઈ બાંહેધરી નથી. બસ એ લોકો પોતાની જમીન ઉદ્યોગપતિને આપી દેવી અને ઉદ્યોગપતિની દલાલી કરવી, આ કેટલી હદે યોગ્ય છે? આ કેટલા ખેડૂતો આમાં જમીન વગરના? આમાં અનેક ખેડૂતો જમીન વગરના થઈ ગયા છે અને અનેક ખેડૂતો જમીન વગરના થવાના છે. કારણ કે આજે જેતપુરની અંદર આંદોલન ચાલે છે, કચ્છથી દ્વારકા લગીનું આંદોલન ચાલુ છે ખેડૂતોનું. માટે બધા જ નમ્ર વિનંતી છે કે ખેડૂતોને જેટલું બને જેમ બને એમ સપોર્ટ કરે તો એને યોગ્ય ન્યાય મળે. બીજો કયો ખાસ મુદ્દો છે જેના લીધે ખેડૂતો લડી રહ્યા છે? ખેડૂતોને અત્યારે હાલમાં એક વીજળીના જે થાંભલા નાખી રહ્યા છે જે ઉદ્યોગપતિને, એના માટે જ અત્યારે એ મુખ્ય મુદ્દો એ છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.